હેલો, જય માતાજી, ગુડ ઇવનિંગ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજે આપણે મૈસૂર મસાલા ઢોસા બનાવવાના છીએ. હવે આ કાંદા છે, લીલા મરચાં, મસાલો, આદુ મરચાં, બટર. તમે કેવી રીતે બનાવો છો મને કહેજો કમેન્ટમાં. હવે કઢાઈમાં આપણે તેલ લઈશું. તેલમાં આપણે થોડુંક બટર નાખશું. બેવને મસ્ત ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જીરો નાખશું. આજે મારા છોકરાને મન થયું હતું મૈસૂર મસાલા ખાવાનું, અમે આજે બનાવ્યું છે. તમે જોજો કેવી રીતે બને છે. મારો બહુ સરસ બન્યો હતો. હવે આપણે જીરો નાખ્યું છે. આ જીરાને મસ્ત રીતે શેકાઈ જાય એટલે એની અંદર આપણે સમારેલા કાંદા નાખશું. ઝીણા સમારેલા કાંદા નાખવાના. સરસ રીતે એને બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. મારી લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. કમેન્ટમાં જય માતાજી લખજો. આ જો કેવી રીતે બ્રાઉન થઈ જાય એટલે આપણે એની અંદર આપણે હિંગ નાખશું. હું હિંગ ઉપરથી નાખું છું. પછી એમાં આપણે ગ્રીન મરચાં નાખશું 2. અમને જરાક તીખું ઓછું જોઈએ. પછી આ સરસ રીતે બ્રાઉન થઈ જાય એટલે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ હતી એ નાખવાની છે. હવે આ સરસ રીતે શેકાઈ ગયા છે, બ્રાઉન થઈ ગયા છે. પછી એમાં આપણે જે બટેલા હતા ને ટમાટર એ નાખવાના પીસીને. અને ટમાટર આપણે લાલ લેવાના એટલે સરસ બને. પછી એનામાં એક થોડું મીઠું નાખવાનું. અમે લોકો 1 ચમચી નાખીએ છીએ, તમને તમારા હિસાબથી નાખી લેજો. હવે એને મસ્ત રીતે ચલાવી લેવાનું છે અને એને છોડવાનું જરાય નથી. આપણે એને ધીમે ધીમે ચલાવતું રહેવાનું. લાલ મરચું, હળદર, ધાણા પાવડર, પછી એમાં ગરમ મસાલો, પાવભાજીનો જે મસાલો હોય ને એ નાખવાનો. મસ્ત બને. અમારે તો અમે લોકો અવારનવાર બનાવતા હોઈએ. બહાર ઢોસા ઓછા ખાઈએ અમે લોકો, વધારે જ ખાઈએ છીએ. ઘરમાં જ બનાવવું. તમે જોઈ લો કેવી રીતે બને છે અને તમે લોકો ક્યાંથી જોવો છો એ મને કહેજો. હવે મેં આમાં આમચૂર પાવડર નાખ્યું છે. થોડું સરસ લાગે, ખાટો મીઠો મસ્ત લાગે. તમારે લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી શકો છો. હવે એને મસ્ત રીતે આમ ધીમા તાપે આપણે ચલાવતો રહેવાનું. પછી આપણા 3 જે બટેકા હતા ને માવો એ આપણે એમાં મિક્સ કરી દઈશું સરસ રીતે. હવે આ થઈ ગયું છે. બટેકા મેં મિક્સ કર્યા છે. સરસ રીતે ચડી જાય એટલે આપણે હવે આ થોડો કડક છે તો આપણે એને નરમ કરવા માટે ગરમ પાણી નાખશું. ઠંડુ નહીં નાખવાનું, આપણે ગરમ નાખવાનું. કેટલું સરસ બની ગયું. જો મારો કલર પણ સરસ આવી ગયું છે. તમે લોકો બનાવતા હો તો મને કમેન્ટમાં કહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હવે એને 5 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું. હવે આ પછી ઢાંકીને પછી આપણે એને ખોલીને જોશું. જો સરસ થઈ ગઈ. હવે મેં એમાં બટર નાખ્યું છે ઉપરથી. પછી આપણે કોથમીર તો ભૂલવાની જ નથી. મારે કોથમીર નાખવાની જ હોય છે. હવે આ સરસ બની ગઈ છે. છોકરાઓને આપશું. જો કેવી સરસ બની ગઈ. હવે આ ખીરું છે. પછી આ ખીરાને થોડુંક ચલાવવાનું, મીઠું નાખવાનું. આપણે જે ચોખાના લોટનું બને ને એ ખીરું છે, ઇડલી એ બધું. હવે એમાં થોડુંક હું મીઠું નાખીશ. પછી ગરમ ગરમ ઢોસા બનાવશું. જોજો તમે કેવી રીતે બને છે એ. અને આ તવો ગરમ થઈ ગયું છે. હવે આપણે આ તવા ઉપર પાથરી દેવાનું છે ઢોસો. હું અવારનવાર ઢોસા બનાવતી રહું છું. આજે મેં બનાવ્યા હતા તો મેં કીધું હાલો આજે એક આપણે વિડીયો શેર કરીએ. તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જય માતાજી લખજો. જો કેવું મસ્ત ગોલ બની ગયું. તમારા કેવા બને છે મને કહેજો. પછી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. ઉપર આપણે તો બટર નાખશું. હવે આ
ડ્રાય થઈ ગયું છે તો થોડુંક બટર કે ઘી નાખવાનું, સરસ લાગે. હવે આ સરસ રીતે શેકાઈ ગયું છે આપણું ઢોસો. પછી હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને છોકરાઓને આપશું. જો કેટલો સરસ બની ગયું મારો ઢોસો, કડક ને સરસ થઈ ગયું છે. હવે અમારા છોકરાઓ ખાશે અને મારા છોકરાઓને જે પસંદ હોય છે હું એ જ બનાવું છું. જો કેટલું સરસ બની ગયું, મસ્ત બન્યું છે અમારો ઢોસો. લાઈક, સબસ્ક્રાઈબ